બુલેટિનમાં આગળ વધી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સાણંદના ડણક ગામે ખેડૂતોના આંદોલનમાં જોડાયા। ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર સામે અવાજ ઉઠાવ્યો। ગઢવીએ આરોપ લગાવ્યો કે ખેડૂતોની મંજૂરી વગર કંપનીઓના વેસ્ટ પાણીના નિકાલ માટે ફળદ્રુપ જમીનમાં ડ્રેનેજ લાઇન નાખવામાં આવી રહી છે। તેમણે કહ્યું કે ખેડૂતો કેનાલની બાજુમાંથી ડ્રેનેજ લાઇન નાખવાની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર તેમની રજૂઆતો સાંભળવા તૈયાર નથી। મને લાગે છે કે ભાજપ પાક વીમો નથી આપતી, ખાતર નથી આપતી, બિયારણ નથી આપતી, ભાવ નથી આપતી, બધામાં લાઈનો લગાડે છે। આ બધું સહન કરવા છતાં હવે તો જમીનમાં જે ખેડૂત પોતાની જમીનમાં કશું ભાજપ નથી આપતી છતાંય બેઠો છે, એ જમીનમાં પણ મા સમાન જમીનમાં પણ જેસીબીઓ ચલાવી અને કબજા કરવા મથી રહી છે। આના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીએ પણ સપોર્ટ કર્યો છે। જ્યાં પણ જરૂર પડે મેં ચેલેન્જ આપી છે સરકારને કે આ ખેડૂતો પર જો અત્યાચાર થશે કે આનું જો સમાધાન નહીં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટીએ જે કરવાનું થશે આમ આદમી પાર્ટી કરશે એવી મેં